બોર્ડર સિક્યુરિટી ફોર્સના ડાયરેક્ટર જનરલ દલજીતસિંહ ચૌધરીએ ફિરોઝપુરની મુલાકાત લીધી અને રાજા મોહત્તમ ડે ઉજવણીમાં ભાગ લીધો અને 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધના શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી। બોર્ડર આઉટપોસ્ટ રાજા મોહત્તમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં યુદ્ધ દરમિયાન પોસ્ટની રક્ષા કરતા સહાયક કમાન્ડન્ટ આર.કે. વાઘવા અને તેમના 8 સાથીઓની બહાદુરી અને બલિદાનને યાદ કરવામાં આવ્યા। 1971ના નાયકોને સન્માન રાજા મોહત્તમ ડે આર.કે. વાઘવા 31 બટાલિયન બીએસએફના સહાયક કમાન્ડન્ટ જેમણે રાજા મોહત્તમ પોસ્ટની વીરતાપૂર્વક રક્ષા કરી હતી તેમના બહાદુરીના કાર્યોને યાદ કરવા માટે ઉજવવામાં આવે છે। 7 ડિસેમ્બર 1971ના રોજ વાઘવા અને તેમની ટીમે અપ્રતિમ સંજોગોમાં પણ પોતાનું સ્થાન જાળવી રાખ્યું અને દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું। તેમની બહાદુરી બીએસએફના કર્મચારીઓની હિંમત અને સમર્પણનું પ્રતીક છે। શ્રદ્ધાંજલિ સમારોહ દરમિયાન શહીદ સૈનિકોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। ડીજી દલજીતસિંહ ચૌધરીએ આ બહાદુર પુરુષો દ્વારા આપેલ બલિદાનને યાદ રાખવાની મહત્વતાને હાઇલાઇટ કરી અને તેમના કાર્યોનો રાષ્ટ્રની સુરક્ષામાં પડતો પ્રભાવ। આ કાર્યક્રમમાં બીએસએફના કર્મચારીઓ, સ્થાનિક ગ્રામજનો અને 1971ના યુદ્ધના નાયકોના પરિવારજનો હાજર રહ્યા હતા જેમણે તેમની વારસતાને સન્માન આપવા માટે ભેગા થયા હતા।